આજે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર થશે, જે ગુજરાતના રાજકારણમાં એક નવો વળાંક લાવી શકે છે. આ બંને બેઠકો પર ત્રિપાખ્યો જંગ જોવા મળ્યો હતો, જેમાં ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. કડીમાં 57.90% અને વિસાવદરમાં 56.89% મતદાન થયું હતું. મહેસાણામાં જીટીયુ, આઈટીઆર, મેવડ ખાતે કડી વિધાનસભા પેટા ચૂંટણી અને જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. વિસાવદરમાં ભાજપ અને આપ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. વિસાવદરમાં આપના ગોપાલ ઇટાલિયાની 17,581 મતથી જીત થઈ છે, તો કડીમાં ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો 38,904 મતોની લીડ સાથે ભવ્ય વિજય થયો છે. મહેસાણામાં મતગણતરી કેન્દ્ર બહાર ભાજપની જીતની ઉજવણી કરી રહેલા કાર્યકરોના ખિસ્સા કપાયા છે. અંદાજે 1 લાખ રૂપિયાની ચોરી થયાનું સામે આવ્યું છે. પોલીસ 2 શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવા લઈ ગઈ છે. સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. 22 જૂનની રાત્રે મુશળધાર વરસાદ ખાબક્યા બાદ આજે વહેલી સવારે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ગરકી ગયા હતા. સવારના 8 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન એટલે કે 2 કલાકમાં જ શહેરમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારે 10 થી 12 વાગ્યા દરમિયાન 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા આજે શહેરમાં બપોરના 12 વાગ્યા સુધીમાં 7.5 ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ રસ્તાઓ પર પાણી ભરાતા જનજીવન પર અસર થઈ છે. પાર્ક કરેલા વાહનો ડૂબી જતા લોકો ચિંતામાં મુકાયા છે. વહેલી સવારે વરસેલા વરસાદના પગલે કલેક્ટરે સવારની પાળીના બાળકો ઝડપથી ઘરે પહોંચે અને બપોરની પાળીના બાળકોને રજા આપવા માટે સૂચન કર્યું હતું. આમ સ્કૂલોમાં પણ રજા આપી દેવામાં આવી હતી. ઇઝરાયેલી સેનાએ ઈરાનના 6 એરપોર્ટને ટાર્ગેટ કર્યા છે. ઇઝરાયેલી સેનાએ નિવેદન જારી કરીને કહ્યું કે તેમણે ડ્રોન હુમલા દ્વારા ઈરાનના 15 ફાઇટર જેટ અને હેલિકોપ્ટર નષ્ટ કરી દીધા છે. આ હુમલામાં રનવે, અંડરગ્રાઉન્ડ બંકર, એક ઈંધણ ભરેલું વિમાન અને ઈરાનના F-14, F-5 અને AH-1 જેવા ફાઇટર જેટ્સને ભારે નુકસાન થયું છે. બીજી તરફ ઈરાને પણ ઇઝરાયેલના એક હર્મિસ ડ્રોનને તોડી પાડ્યું છે. આ પહેલા સવારે ઇઝરાયેલી એરફોર્સે રવિવારે મોડી રાત્રે ઈરાનના શાહરુદમાં બેલેસ્ટિક મિસાઇલનું એન્જિન બનાવતી ફેક્ટરી પર બોમ્બમારો કરી. આ જગ્યા ઇઝરાયેલથી લગભગ 2,000 કિલોમીટર દૂર છે. આ હુમલામાં એન્જિન બનાવતી અનેક મશીન અને જરૂરી ઇક્વિપમેન્ટ નષ્ટ થઈ ગયા છે. આ સિવાય ઇઝરાયેલે તેહરાન, કેરમાનશાહ અને હમાદાનમાં પર એર સ્ટ્રાઇક કરી છે. ઈરાને ઇઝરાયેલના ઉત્તરી ભાગ તરફ અનેક મિસાઇલો છોડી. આ વિસ્તારોમાં સાયરન વાગવાનું શરૂ થઈ ગયું છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કાટવાડ પાસે આજે વહેલી સવારે ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં 3 મુસાફરના મોત થયા, જ્યારે 7ની ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને 108 દ્વારા હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ અંગે પ્રાંતિજ પોલીસને જાણ થતાં પોલીસ, 108, ફાયર, હાઈવે ટ્રાફિક સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ કરનાર પોલીસકર્મી રાકેશભાઈનો સંપર્ક કરતા 3 મૃતક છે, તેમના મૃતદેહો પ્રાંતિજ સરકારી દવાખાને લાવવામાં આવ્યા છે. તેમના સગા સંબંધીઓને સંપર્ક કરવામાં આવી રહ્યો છે. કાટવાડ પાસે આજે સવારે ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં એક સ્ત્રી અને 2 પુરુષ સહિત 3ના મોત થયા છે, જે હાલ અજાણ્યા છે. બીજી તરફ 7 ઇજાગ્રસ્તને હિંમતનગરમાં સારવાર અર્થે ખસેડાયા છે. અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે 48 પર સોમવારે વહેલી સવારે 4 કલાકની આસપાસ કાટવાડ ઓવરબ્રિજ નજીક આગળ જઈ રહેલી ટ્રકમાં ખાનગી બસ ઘૂસી ગઈ હતી. વડોદરાની સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલને ફરી બોમ્બથી ઉડાવી દેવાનો મેલ મળતા પોલીસ તંત્ર દોડતું થયું છે. વિદ્યાર્થીઓને શાળામાંથી છોડી મૂકવામાં આવ્યા બાદ સ્કૂલ સ્ટાફને પણ રજા આપી દેવાઈ હતી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને તપાસ હાથ ધરી હતી. બોમ્બની ધમકી જે ઈમેલ પરથી આવી હતી તેના IP એડ્રેસ દ્વારા મોકલનાર સુધી પહોંચવાની પોલીસે તપાસ હાથ ધરી છે. અગાઉ જાન્યુઆરી મહિનામાં પણ આ જ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. સતત 6 મહિનામાં બીજીવાર મેલ મળતા બાળકોના વાલીઓ પણ ચિંતામાં મુકાયા છે. વડોદરાના સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળતા ફરીવાર દોડધામ મચી હતી. નવસારીમાં પૂર્ણા નદીમાં 23 વર્ષીય યુવકનો મૃતદેહ 3 દિવસ બાદ મળી આવ્યો છે. શૈલેષ શેખલિયા નામના આ યુવકે પત્નીના વિરહમાં નદીમાં છલાંગ લગાવી હતી. આ યુવક છેલ્લા 3 મહિનાથી માનસિક આઘાતમાં હતો, કારણ કે 8 જૂને તેની પત્ની અને ભાઈનું પૂર્ણા નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું. આ 2 મોતના આઘાતમાંથી બહાર ના આવી શકેલા શૈલેષે 21મી જૂને નદીમાં છલાંગ લગાવી હતી. નવસારી ફાયર બ્રિગેડની 12 સભ્યોની ટીમે શોધખોળ અભિયાન હાથ ધર્યું હતું. 3 દિવસની મહેનત બાદ કસ્બા વિસ્તાર પાસેથી યુવકનો મૃતદેહ મળ્યો હતો. મૃતદેહ ડીકમ્પોઝ થવાની સ્થિતિમાં હતો.
અમરેલી જિલ્લામાં મોડી રાત્રે અને વહેલી સવારે ધીમી ધારે વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે શેત્રુંજી અને સાતલડી નદીમાં પૂરની સ્થિતિ છે. અમરેલી અને સાવરકુંડલા વચ્ચેથી પસાર થતી શેત્રુંજી નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે. આ પાણીની આવકથી આસપાસના ખેતરોમાં ખેડૂતોને લાભ થશે. બાબાપુર ગામ નજીક સાતલડી નદીમાં પણ પૂર આવ્યું છે. રાજુલા, સાવરકુંડલા, વડિયા, કુકાવાવ અને અમરેલી સહિત મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. છેલ્લા 3 દિવસથી ખેડૂતો વિવિધ વિસ્તારોમાં કપાસ સહિતના પાકોની વાવણી કરી રહ્યા છે. હવામાન વિભાગે વધુ વરસાદની આગાહી કરી છે. નદીઓમાં પાણીની આવકથી આસપાસના ચેકડેમ અને તળાવો ભરાશે. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. બોટાદ જિલ્લાના લાઠીદળ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ મારામારીની ઘટના બની હતી. સરપંચ પદના મહિલા ઉમેદવારના પતિ અલ્પેશભાઈ જાપડિયા પર 5 શખ્સોએ હુમલો કર્યો હતો. પોલીસ ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ચૂંટણીમાં સરપંચ પદ ઓબીસી અનામત હોવાથી 3 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. અલ્પેશભાઈની પત્ની પણ આ પદના ઉમેદવાર હતા. મતદાન પૂર્ણ થયા બાદ કેટલાક શખ્સો સાથે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન 5 શખ્સોએ પાઇપ અને ધોકા વડે અલ્પેશભાઈ પર હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓ થતા અલ્પેશભાઈને સારવાર માટે બોટાદની સોનાવાલા હોસ્પિટલે ખસેડાયા છે. પોલીસે ઘટનાની જાણ થતાં ભોગ બનનાર અલ્પેશભાઈનું નિવેદન નોંધી તપાસ શરૂ કરી છે. ભરૂચ શહેરના સુપરમાર્કેટ સામેના ઘી કોડિયા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ એ ડિવિઝન પોલીસે 24 કલાકમાં ઉકેલ્યો છે. પોલીસ ફરિયાદીના પાડોશમાં રહેતા યુવકની ધરપકડ કરી છે. 20 જૂન 2025ની રાત્રે અજાણ્યા શખ્સે ઘરમાં પ્રવેશ કરી લોખંડની તિજોરીમાંથી સોનાના દાગીના અને રોકડ રકમ મળી કુલ ₹3,92,770ની ચોરી કરી હતી. આ અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પીઆઈ આર.એમ. વસાવા અને પીએસઆઈ એવી શિયાળિયાની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે પોલીસે 24 વર્ષીય કૃણાલ કામદેવ વસાવાની ધરપકડ કરી છે. આરોપીએ પોલીસ પૂછપરછમાં ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે તેની પાસેથી 29.970 ગ્રામની સોનાની ચેઇન તેમજ 3 સોનાની વીંટી, 2 પેન્ડલ અને રોકડ ₹19,000 કબજે કર્યા છે. બોટાદ જિલ્લામાં પ્રેમ લગ્નના કારણે એક યુવકની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. પિન્ટુભાઈ દિલીપભાઈ ઓલકિયા બોટાદથી મોરબી જતા હતા. તે સમયે 3 શખ્સોએ તેમનું અપહરણ કરી લીધું હતું. પાળિયાદ પોલીસે તપાસ શરૂ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નડાલા ગામથી ગ્રામભડી ગામના રસ્તે એક મૃતદેહ મળ્યો હતો. આ મૃતદેહ પિન્ટુભાઈનું હોવાનું સામે આવ્યું હતું. મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલે ખસેડાયો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે પિન્ટુભાઈએ આરોપીઓની બહેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ કારણે આરોપીએ તેમની હત્યા કરી છે. મૃતકના ભાઈ વિપુલ ઓલકિયાએ 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.